નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। કોંગ્રેસ દ્વારા વડોદરામાં આવેલ માનવ સર્જિત પૂરના કારણો માટે લોકો પાસે અભિપ્રાય અને સહી ઝુંબેશનો કાર્યક્રમની શરૂઆત કરી। કોંગ્રેસના કાર્યકર્તાઓએ બજેટની કોપી સળગાવી બજેટના રૂપિયા નાગરિકોના ટેક્સના અને તેનો સંપૂર્ણપણે વેડફાટ થયો હોવાના કર્યા આક્ષેપ। 50 ફૂટ ઊંચા વૃક્ષ પર ચડી દિલ ધડક કુંવરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। કુંવર ઈજાગ્રસ્ત હોય તેને સારવાર માટે વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યું હતું। વડોદરામાં પૂર બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટરે જ ભાજપ સામે બળાપો ઠાલવ્યો। હવે જોઈએ વિગતવાર સમાચાર। કોંગ્રેસ દ્વારા વડોદરામાં આવેલા માનવ સર્જિત પૂરના કારણો માટે લોકો પાસે અભિપ્રાય અને સહી ઝુંબેશનો કાર્યક્રમની શરૂઆત કરી હતી। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરામાં આવેલ માનવ સર્જિત પૂરના કારણો માટે લોકો પાસે અભિપ્રાય અને સહી ઝુંબેશનો કાર્યક્રમની શરૂઆત આજે વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતેથી કરવામાં આવ્યું હતું। પાલિકામાં બજેટની કોપી સળગાવી કોંગ્રેસ પક્ષે વિરોધ કર્યો હતો। કોર્પોરેશન બિલ્ડિંગમાં જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ બજેટની કોપી સળગાવી બજેટના રૂપિયા નાગરિકોના ટેક્સના અને તેનો સંપૂર્ણપણે વેડફાટ થયો હોવાના આક્ષેપો કર્યા હતા। વડોદરા કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં પાલિકા ખાતે મોરચો પહોંચ્યો હતો। વિશ્વામિત્રી નદીમાં આ જે મગરો છે ને, આ તમને દેખાડવા માંગુ છું કે આ જે મગરો છે ને વિશ્વામિત્રી નદીમાં હમણાંથી આપણને ખતરો છે કે નહીં ખબર નહીં, પણ વડોદરા કોર્પોરેશનમાં ભાજપના ભ્રષ્ટ શાસન વાળા જે મગરો બેઠા છે એ લોકોથી આ વડોદરા શહેરને ખતરો છે એવું સાબિત થઈ ગયું। કારણ કે આખું વડોદરા પાણીમાં ડૂબાડ્યું। કોણે ડૂબાડ્યું? ભાજપના અણઘડ વહીવટે ડૂબાડ્યું। જે સાંસદો જયારે પૂર આવ્યા હતા, પાણી ભરાયા ત્યારે મીડિયાને લઈને લાઈવ ટેલિકાસ્ટ કરતા હતા। સાંસદ આવતા હતા, વિશ્વામિત્રીના બ્રિજ પાસે ફોટો પડાવે, ધારાસભ્યો આવે, કઈ કંટ્રોલ રૂમમાં ફોટો પડાવે, કોર્પોરેટરો ફોટા પડાવે, પણ જયારે પ્રજા પાણીમાં હતી ત્યારે તમે સાંસદ હેમાંગ જોશી કઈ ગયા? જયારે પ્રજા પાણીમાં હતી ત્યારે ભાજપના ધારાસભ્યો પાડુભાઈ શુક્લા, કેયુર રોકડિયા, મનીષાબેન વકીલ, કોણ છે બીજા, ચૈતન્ય દેસાઈ, યોગેશભાઈ પટેલને તો કહેવા માંગુ છું કે તમે તો 40 વર્ષથી ધારાસભ્ય, તમે અત્યારે જે વાત કરો છો તો તમે ધારાસભ્ય તરીકે વડોદરા શહેર માટે એવું શું કામ કર્યું? આ ભાજપના કોર્પોરેટર તમે શું કામ કર્યું? આ બધાને કહેવા માંગીએ છીએ, પ્રજા ન્યાય માંગે છે। જે પ્રજા ટેક્સ ભરે છે, જે પ્રજા વેરો ભરે છે એને વેરાનું વળતર નથી આપી શકતા અને પ્રજાના ટેક્સના રૂપે તમે તાકતજીના કરો છો। કોર્પોરેશનમાં શું થાય છે? 3 જ વસ્તુ થાય છે, હમણાં મીટિંગ, પછી ઈટિંગ અને પછી ચીટિંગ। આ 3 વસ્તુ થાય છે। જો ભાજપનો પારદર્શક વહીવટ હોય તો લોકસભામાં જે લાઈવ ટેલિકાસ્ટ પ્રજા જુએ છે, વિધાનસભામાં ટેલિકાસ્ટ થાય છે પ્રજા જુએ છે, કોર્પોરેશનમાં લાઈવ ટેલિકાસ્ટ કરો, તમે અંદર બેઠા શું ધંધા કરો છો બધું ખબર પડે। અને જે આ પ્રજાને નુકસાન થયું છે ને, 2 વર્ષમાં વેરા માફ કરવા જોઈએ। અને તમે જે પગારો છો ને, 13 લોકોએ જીવ ગુમાવ્યો, આ વડોદરાના નાગરિકો 13 લોકોએ જીવ ગુમાવ્યો, એમના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય કરો। અને આ વડોદરાની પ્રજાને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। કલેક્ટર સાહેબ, જે તમે પેકેજ આપ્યા છે ને એ કેશડોલ, એમાં ભેદભાવ થાય છે, લોકોના ઘરે નથી પહોંચતી, ભાજપના કાર્યકર્તાઓના ઘરે પહોંચે છે। 2,500 ઘર વખરીમાં પણ ભેદભાવ થાય છે। અમે કહીએ છીએ કે ઘર વખરીમાં 2,500 માં મોંઘવારીમાં કશું ના થાય। ખરેખર સર્વે કરો, સાચો રિપોર્ટ, અને કોર્પોરેશન પાસે ડેટા છે, કલેક્ટર ઓફિસ પાસે ડેટા છે, બધાને ઘરે ઘરે આર્થિક સહાય પહોંચાડો। તમે શું કામના નેતા? જયારે તમે સત્તામાં, અહીંયા તળિયેથી નડિયા સુધી તમે ભાજપ સત્તામાં છે તો અમારે કોની પરવાનગીની રાહ જોવી છે? મંગાવો પ્રધાનમંત્રી પાસેથી પૈસા, મંગાવો મુખ્યમંત્રી પાસેથી પૈસા અને આપો મારા વડોદરાની પ્રજાને જે વડોદરામાં ટેક્સ ભરે છે। ફાયર બ્રિગેડના નામ પર તો તમે કહું કે વડોદરા શહેર ખરેખર આ પૂર આવ્યું પછી સાબિત થઈ ગયું કે આ વડોદરા તો ભગવાન ભરોસે છે। એટલા માટે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા તો ખાડોદરા બાળી દીધું, પરંતુ જે ફાયર બ્રિગેડ એના ચીફ ઓફિસરને અમે પૂછેલું તો મને કહે છે ખાલી 12 બોટ છે, 27 લાખની વસ્તીમાં 12 બોટ। અને પછી ખબર પડી કે 25 બોટો જે 2016માં લીધી એ તો ધૂળ ખાય છે। તે બોટો કોના પૈસાની હતી? એ મારા વડોદરાના પ્રજાના પૈસાની હતી। અને તમે એને આ ભ્રષ્ટાચાર તમે વિચાર કરો એટલે આ કોઈ લોકો શાસનના લાયક નથી। ખરેખર તો મેયર રાજીનામું આપે, સ્ટેન્ડિંગ કમિટી ડિસોલ્વ કરો। સ્ટેન્ડિંગ કમિટીનું આ પકડો, મગરને પકડો, આ સ્ટેન્ડિંગ કમિટીનું આ તમે જુઓ, આ 2024-25 નું બજેટ કેટલું? 555 કરોડ, 1000 કરોડ, 5,558 કરોડ। એ પૈસા મારા વડોદરાની પ્રજાના છે।
એ તમે નથી કમાયા. તમે તો પ્રજાના પૈસે પગાર લો છો. તમારો 1 મહિનાનો પગાર કાપીને બતાવો તમારામાં તાકાત હોય તો. અધિકારીઓ કોર્પોરેટરો છે તાકાત? 1 વર્ષનો પગાર તમે આપી દો પ્રજાને, પણ નથી. એટલું મોટું દિલ જોઈએ એના માટે. પ્રજાના સાચા સેવક બનવા. અહીંયા તો પ્રજાના રક્ષક જ ભક્ષક બન્યા છે. 50 ફૂટ ઊંચા વૃક્ષ પર ચડી દિલ ધડક ઘુવડનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ડભોઈ તાલુકાના કનાયડા ગામે 50 ફૂટ ઊંચા તાડના વૃક્ષ ઉપર પતંગની દોરીમાં એક ઘુવડ ફસાઈ ગયું છે, જેની જાણ ડભોઈ વન વિભાગ ફોરેસ્ટ જીતેન્દ્ર જે બારોટ તેમજ કાજલબેનને કરવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓ ડભોઈ નેશનલ સેવિંગ ફાઉન્ડેશનના આકાશ વસાવા અને મંગુભાઈ વસાવાને લઈ સ્થળ ઉપર પહોંચ્યા અને મંગુભાઈ વસાવા જેઓ આવા વૃક્ષ પર ચડવા અનુભવ ધરાવતા હોય 50 ફૂટ ઊંચાઈ ધરાવતા તાડના વૃક્ષ ઉપર ચડી દોરીમાં ફસાઈ રહેલા ઘુવડનું દિલ ધડક રેસ્ક્યુ કર્યું હતું. ઘુવડને પગમાં સામાન્ય ઈજા થઈ હોય વન વિભાગ દ્વારા તેની સારવાર માટે કાર્યવાહી હાથ ધરી છે. મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટર સામે બળાપો ઠાલવ્યો હતો. વડોદરામાં પૂરથી ભારે તારાજી સર્જાઈ હતી, જે બાદ લોકોમાં ધારાસભ્યની સાથે સાથે સ્થાનિક કોર્પોરેટરો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટરે જ ભાજપ સામે બળાપો ઠાલવ્યો હતો. વડોદરાની પૂરની પરિસ્થિતિને લઈ પાલિકાના 5 હોદ્દેદારોને જવાબદાર ઠેરવ્યા હતા. પૂર બાદ ગુરુવારે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટરે જ ભાજપ સામે બળાપો ઠાલવ્યો હતો. વડોદરાની પૂરની પરિસ્થિતિને લઈ વોર્ડ નંબર 12ના કોર્પોરેટર મનીષ પગારે પાલિકાના 5 હોદ્દેદારોને જવાબદાર ઠેરાવ્યા હતા. કોર્પોરેટરે સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પર કોર્પોરેટરે બળાપો ઠાલવ્યો હતો. વિશ્વામિત્રી નદીમાં પૂર સમયે તમામ નિર્ણયો ચેરમેને જ લીધા હતા. કોર્પોરેટરોની વાત સ્થાયી સમિતિ ચેરમેન ન સાંભળવા હોવાનો પણ ભાજપ કોર્પોરેટરે આક્ષેપ કર્યો હતો. વિસ્તારમાં જઈ શકાતું નથી, ગાળો બોલે છે લોકો. કોર્પોરેટર મનીષ પગારે કહ્યું કે વિશ્વામિત્રી નદીના દબાણો હવે દૂર થવા જોઈએ. મારા વિસ્તારના લોકો પાસે ખાવાનું અનાજ કે પહેરવા કપડાં નથી. વિસ્તારમાં જઈ શકાતું નથી, ગાળો બોલે છે લોકો. અમે કહીએ તો અમારી કોઈ કિંમત ન જ હતી. 7.5-8 વર્ષ થયા. 8.5 વર્ષ થયા કોર્પોરેટર થયા. હંમેશા પ્રજા માટે અવાજ ઉઠાવ્યો જ છે. ગત 22 તારીખ સભા હતી. સભાના પહેલા કાર્યાલય પર સંકલન હતી. એ સંકલનમાં આદરણીય મેયર શ્રી, આદરણીય ચેરમેન શ્રી, ભારતીય જનતા પાર્ટીના 2 મહામંત્રીશ્રીઓ એમની સમક્ષ અને બધા કાઉન્સિલરો બેઠા હતા. એમની સમક્ષ હું કહું છું કે ભાઈ હું પાણી પુરવઠા સમિતિમાં અધ્યક્ષ હતો, 2.5 વર્ષ રહ્યો. મારો થોડો ઘણો અભ્યાસ છે. તમે જેટલું બને એટલું વહેલું પાણી છોડવા મારો. કેમ કે આગાહી પણ 10-10 દિવસથી અંબાલાલ કાકા પણ કરતા હતા, આપણું મેટ ડિપાર્ટમેન્ટ પણ કરતું હતું, બધા ડિપાર્ટમેન્ટોની આગાહી હતી. મારે આજે એમને એ પૂછવું છે કે તમે 24મીએ પાણી છોડ્યું તો તમે 22મી થી 22-23 કેમ નહીં છોડ્યું, અને અમારી રજૂઆતો કેમ નથી સાંભળતા? ઠીક છે, મારે એમને એ જ કહેવાનું હતું કે ભાઈ તમે જે 5 મુખ્ય પદાધિકારી છો, મેયર છે, ચેરમેન છે, ડેપ્યુટી મેયર, દંડક, નેતા, તમને પાર્ટીએ મુખ્ય જવાબદારી આપી છે. આ તો પાડાના વાંકે પખાલીને ડામ એવી વાતો છે કે બધા કોર્પોરેટરોને દોષી કરે છે. આજે અમે 10-10 વર્ષથી લોકોમાં વિસ્તારોમાં જઈએ છીએ, લોકોને પ્રશ્નોને વાચા આપીએ છીએ. તો આજે જો તમે લોકો જવાબદારી ના લો ને કોર્પોરેટરો પર નાખો તો તેનો કોઈ અર્થ નથી. આ બધાએ જવાબદારી એમને સ્વીકારવી જોઈએ કે ભાઈ આ આપણે કઈ રીતની ભૂલ છે. આજે તમે જાણો છો કે મારો વિસ્તાર, મારો પૂરેપૂરો વિસ્તાર આજે પરશુરામ ભટ્ટાથી સૂર્યા પેલેસ હોટેલથી ચાલુ કરું તો બિલ ગામ સુધીનો મારો પૂરો વિસ્તાર 95% વિસ્તાર મારો નદી કાંઠાનો વિસ્તાર છે. દબાણોની રજૂઆતો કરી. આ પહેલા ગયા ટર્મમાં પણ આ દબાણોની રજૂઆતો કરી હતી કે ભાઈ 4-4, 5-5 ટાવરો નદીમાં ઉભા હોય, હોટલો નદીમાં ઊભી થઈ જતી હોય. અત્યારે આરસી પટેલ એસ્ટેટમાં બિલ્ડરો થઈ દિવાલો બાંધી દેતા હોય. બિલ્ડરો 6-6, 7-7 ફૂટ દબાણ ભરાણ કરે તો તમે હાઈ ફ્લડ લેવલનો શું અભ્યાસ કર્યો? તમે રજા ચિઠ્ઠી આપતી વખતે સામેની 100 સોસાયટીનો કેમ વિચાર નહીં કર્યો? મિત્રો, આજે મારી પરિસ્થિતિ એવી છે કે મારાથી વોર્ડમાં નથી જવાતું. ત્યાંની બહેનોની હાલત નથી જોવાતી. બહેનો પાસે કપડાં નથી, લોકો પાસે ખાવાનું નથી. અમે જો આવા સમયે લોકોને કશું ના પહોંચાડી શકીએ, જો અમને કશું ના મળે, મારો ધારાસભ્ય એવું કહેતો હોય કે મને વોટ નથી મળતી, તો તમે વિચારી શકો છો કે કોર્પોરેટરને શું મળવાનું હતું. અને આજે સૌથી વધારે ગાળો અમારે ખાવાની. લોકો મા બહેનની ગાળો અમને દે. અમારો શું વાંક? અમે તો તંત્ર પાસે માંગણી કરેલી, અમે તો સભામાં રજૂઆતો કરેલી, અને એની સાથે મેં આજે એવું પણ કહ્યું છે કે હવે ઓડિયો વિડીયો કરો,
જે સાચું બોલે છે કોર્પોરેટરો, જેમણે રજૂઆત કરી પણ તમે નહીં સાંભળી, તમે કાને ના લીધી. અમે તો રજૂઆત કરી હતી ગઈ સભામાં, પણ તમારી પાસે મારી બાઇટ હશે ત્યારે પણ મેં કીધું હતું કે શું વરસાદ તમને પૂછશે કે આજે 15 ઇંચ પડું, આજે 12 ઇંચ પડું, અને આજે માર ખાવાનો અમારે, લોકોમાં જવાની તકલીફો સહેવાની આજે અમારે. અરે સાહેબ, મારી આખી બધી વસાહતો પાણીમાં હતી, અમે એક પાણીની બોટલ એમના સુધી ના પહોંચાડી શક્યા, આજે એનો દુઃખ છે. અને આ પાપમાં અમને પણ ભાગીદાર બનાવો છો. સાચી જ વાત છે ને. જવાબદારી પાર્ટીએ કોને આપી મને આજે કહો. મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર, તમે લોકો ચેરમેન, તમે લોકો કમિશનર જોડે બેસો છો, તમે નિર્ણય લો છો, તમે સ્ટેન્ડિંગના સભ્યો, તમે બધા. શહેરની જવાબદારી જો પાર્ટીએ તમને મુખ્ય લોકોને આપી હોય અને આજે તમે અમને જ્યારે તકલીફ પડે ત્યારે ખાલી સંકલનોમાં બોલાવવાના, એનો કોઈ અર્થ ખરો? અને સંકલનોમાં બોલાવો છો તો અમારી વાતો સાંભળો ને ભાઈ, અમારી વાતો ધ્યાને લો. ઠીક છે, અમારામાં એ આવડત નહીં હોય કે અમે સંકલ્પમાં કે પેલા બીજા બધા પદાધિકારીમાં નથી આવતા, નહીં હોય આવડત અમારામાં, પણ તમને પદ મળ્યા છે તો એક સિનિયર કાઉન્સિલર, બીજી ટર્મનો કાઉન્સિલર કોઈ વિષય કહેતો હોય પ્રેમથી તો તમે સાંભળીને એનું ઇમ્પ્લિમેન્ટેશન તો કરો. એ મારો વિષય નથી. મારો વિષય તો એવું છે કે પાર્ટીએ જેમને જવાબદારી આપેલી એ લોકો જવાબદારીમાંથી છટકવા ના જોઈએ. કોર્પોરેટરો પર દોષ આપવાની જરૂર નથી, અને કોર્પોરેટર પર દોષ આપવો હોય તો છેલ્લા 8 વર્ષના પુરાવા આપીશ કે કઈ સભામાં કયા વિષયની રજૂઆતો અમે કરી છે. જો દબાણો દૂર કરવામાં નહીં આવે તો આંદોલનો શું જે કરવું પડે બધું જ કરવામાં આવશે. એ મારો વિષય નથી. મારો વિષય એ નથી. મારો વિષય એમની જવાબદારીનો વિષય છે. મારો વિષય એ છે કે તમે કમિશનર સાથે રોજ બેસો છો, તમે ઉપરના નેતા જોડે રોજ તમે સંકલનમાં છો. મારો એ વિષય નથી. મારો વિષય એટલો જ વિષય છે કે જે લોકોને જવાબદારી આપી છે એ લોકોએ એમની જવાબદારી નિભાવવાની જરૂર હતી. આજે લોકો કોર્પોરેટરોને જે ગાળો આપી રહ્યા છે, લોકો કોર્પોરેટરોને કોસી રહ્યા છે, જે કોર્પોરેટરે આજ બધી રજૂઆત પહેલા કરી હોય, આજે મને તમે મિત્રો એવું કહો કે આજે એ કોર્પોરેટરનો શું વાંક? જો આજ રજૂઆતો અમે પૂર્વમાં કરી હોય તે છતાં જેમણે પગલા ન લીધા એમનો વાંક કે અમારો વાંક? અમારો તો સવાલ એટલો જ છે. 100%. તમે વિચાર કરો, બહેનો પાસે 5-5 દિવસ પહેરવાના કપડા ના હોય, એક કપડે કોઈ બહેન રહેતી હોય, કોના બાળકો રહેતા હોય, આખી ઝૂંપડપટ્ટી આખી ડૂબી જાય, પહેલા માળે પાણી જાય, લોકો બૂમો પાડે કે અમે જીવીશું કે બચીશું. રેસ્ક્યુ માટે અમે લોકોને ફોન કરીએ, 1-2 દિવસ માટે નેટવર્ક બંધ થઈ ગયા. આજે નેટવર્ક બંધ થઈ ગયા. આજે મારી ઘેર 5-5 દિવસ 4-4 દિવસ સુધી લાઇટ નથી. ઠીક છે, અમે તો પ્રજાના પ્રતિનિધિ છે, અમે અમારી વાત તો નહીં કરી શકીએ, પણ આજે જે વસાહતોની વાતો છે, મારો સ્લમ વિસ્તાર વાળો વિસ્તાર છે, તો હું તો એની વાત તો મૂકીશ ને ભાઈ. 1000% કોર્પોરેટરનો અવાજ દબાવવામાં આવે છે. જ્યારે તકલીફ પડે ત્યારે બોલાવવામાં આવે છે, ત્યારે સંકલન બોલાવવામાં આવે છે. પણ સંકલન બોલાવો, અમને 6 વર્ષમાં 2 વાર બોલાવો, અમને એનું પણ દુઃખ નથી. પણ અમે જે વસ્તુ, જે વિસ્તારની વાતો કહીએ છીએ, અરે ભાઈ એનું તો કંઈક કરો. અમે દબાણોની વાતો પૂર્વમાં પણ કરી છે. આજે 26-27 ફૂટે જો વિસ્તારમાં પાણી આવી જતા હોય, મારી પાસે આ રહ્યા ફોટા 2014ના, એક મોટા તંત્રી પણ ત્યાં ઉભા છે. જો 32.3 પર આખી શહેરમાં પાણી ના આવતા હોય તો આજે 27-28 પાણી આવવા માંડ્યા. તો એવું તો 10 વર્ષમાં આપણે શું કર્યું કે લોકોના ઘરોમાં 27 ફૂટે પાણી, 28 ફૂટે પાણી, 2 ઇંચ વરસાદ પડે, 4 ઇંચ વરસાદ પડે, રોડ પર 4-4 ફૂટ પાણી. આજે તમે વિચાર કરો કે અકોટાથી લઈને મુચમોડા સુધીના રોડ પર 4 ઇંચ પાણીમાં 3-3, 4-4 ફૂટ પાણી ભરાઈ જાય, લોકો નીકળી ના શકે, લોકોના વાહનો નીકળી ના શકે, આવતા જતા લોકો અમને મા બેનની ગાળો આપતા જાય, તો એમાં શું અમે એકલા કસૂર? જયારે પૂરની પરિસ્થિતિ આવે ત્યારે નાગરિકો હેરાન થતા હોય અને દરેક એરિયાના કાઉન્સિલર ને પ્રજાના રોષનો સામનો કરવો પડે, અને પ્રજા જે ઉચ્ચ પદાધિકારીઓ છે કે કમિશનર સાહેબ છે એની પર રોષ કાઢે, ખૂબ સ્વાભાવિક વસ્તુ છે. આ બનાવમાં જે પ્રોપર્ટી નુકસાન થયું છે એ માટે પણ મને ખૂબ ખેદ છે, પરંતુ ફ્લડિંગ એટલે કે જે વરસાદ પડ્યો, વરસાદ તો માનવ જાતના હાથમાં નથી. એ 12.5 ઇંચ જેટલો વરસાદ વડોદરામાં પડ્યો, 13.5 ઇંચ કરતા વધુ વરસાદ આજવાના કેચમેન્ટ એરિયામાં પડ્યો, ત્યારે આટલી સાંકડી રિવર પર 25 ઇંચ વરસાદનું ભારણ વત્તા અર્બનાઇઝેશન અને રિવરની જે ઇકોસિસ્ટમ ખરાબ થઈ છે, આ તમામ મલ્ટીફેક્ટોરિયલ વસ્તુને લીધે વડોદરા શહેરમાં ફ્લડિંગ આવ્યું છે. મેજર પ્રકારનું ફ્લડિંગ હતું. નાગરિકોએ યાતના સહન કરી છે. તમામ નાગરિકો પ્રત્યે અમે સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ. અમારી રાજ્ય સરકાર પણ આ લોકોના સર્વે કરી અને એમને જે નુકસાની થઈ છે એ દિશામાં કાર્યવાહી કરવાની છે. તમામ નાગરિકોને કેશડોલ આપવાની, તમામ નાગરિકોને ઘર વખરી આપવા
જૈન મુનિ વડોદરામાં પૂરની સ્થિતિ અંગે આક્રોશિત હોય તેવો એક વિડીયો વડોદરાના સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. વડોદરામાં ઐતિહાસિક પૂરની સ્થિતિ બાદ લોકો સામાન્ય જનજીવન તરફ પાછા વળી રહ્યા છે. લોકોની હાડમારીનો આમ તો કોઈ અંત નથી. તંત્ર તેમનાથી તથા પ્રયત્નો કરી રહ્યું છે. તેવામાં જૈન મુનિ વડોદરામાં પૂરની સ્થિતિ અંગે આક્રોશિત હોય તેવો એક વિડીયો વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ વડોદરાના તળાવોથી લઈને વડોદરાના હાલના રાજકારણીઓ વિરુદ્ધ બોલી રહ્યા છે. આ વિડીયો જૈન મુનિ આચાર્ય સૂર્યસાગર મહારાજનો હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરાવાસીઓ ઐતિહાસિક પૂરની પરિસ્થિતિમાંથી બહાર આવી રહ્યા છે. પૂરના સમયે લોકોને મદદ કરવામાં નિષ્ફળ નેતાઓ સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે અને નેતાઓ કાર્યકર્તાઓને ઠેર ઠેર જાકારો આપવામાં આવી રહ્યો છે. ત્યારે હવે જૈન મુનિ પણ વડોદરાના પૂરથી વ્યથિત હોય તેમ લાગી રહ્યું છે. વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં જૈન મુનિ આચાર્ય સૂર્યસાગર મહારાજનો વિડીયો ભારે વાયરલ થઈ રહ્યો છે. તેવામાં તેઓ શહેરની સ્થિતિ અંગે સચોટ વાત મૂકી રહ્યા હોય તેમ લોકોનું માનવું છે. 10-12 इंच की बारिश से कभी वडोदरा में बाढ़ नहीं आई आज, लेकिन इस बार बाढ़ आई. म्यूनिसिपल कॉर्पोरेशन इसकी जिम्मेदार है. वो विधायक मनीषा, क्या नाम है उसका, वो एक डांगर है, वो बाड़ू सिकला, ये लोग केवल और केवल सत्ता चाहते हैं, चाहे कुछ भी करें. इनके खिलाफ बोलने वालों को ये लोग परेशान करते हैं. मुझे करके देखो, मैं तुम्हें छोड़ूंगा नहीं. अरे मरना है एक दिन, और तुम भी मरोगे. तो मरोगे ना तो कीड़े पड़ोगे तुम्हारे शरीर में, क्योंकि तुम्हें सत्ता से मोह है. तुम्हें धर्म से लगाव नहीं, देश से लगाव नहीं. और पता नहीं ऊपर बैठे हुए शीर्ष नेतृत्व को इनसे क्या लॉलीपॉप मिल रहा है, इन्हें हटा नहीं रहे लोग. 10 से 12 लोग मर गए वहां पर वडोदरा में. 2 लोगों को सांप ने काट लिया, 2-3 लोगों को बिच्छू ने काट लिया, वो दंश सहन नहीं कर पाए, वो मर गए. 2-3 लोगों को मगरमच्छ उठा करके लेकर के गया पार्टी प्लॉट पे, 2 लोगों को शॉट लग गया, करंट लग गया, वो मर गए. जिम्मेदार कौन है इसका? भारतीय जनता पार्टी को जवाब देना पड़ेगा इसका. આજે હરતાલિકા ત્રીજ વ્રત શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યું હતું. આજે હરતાલિકા ત્રીજ વ્રત હિન્દુ મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ ઉપવાસ છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં આ વ્રત ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હરતાલિકા ત્રીજનું આ વ્રત દર વર્ષે હિન્દુ પંચાંગમાં ભાદરવા મહિનામાં શુક્લ પક્ષની તૃતીયા પર ઉજવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ અન્ન અને પાણીનો ત્યાગ કરે છે અને 24 કલાક ઉપવાસ રાખે છે. આ સૌથી મુશ્કેલ ઉપવાસોમાંનું એક છે. એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ આ વ્રત પૂર્ણ ભક્તિ સાથે રાખે છે તેમના પતિનું આયુષ્ય, આરોગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આજે ભાદરવા સુદ ત્રીજ હસ્ત નક્ષત્ર, આજના દિવસે બહેનો પોતાના અખંડ સૌભાગ્ય માટે, પોતાના પરિવાર માટે આજે હરતાલિકા કેવડાત્રીનું વ્રત કરે છે. આજના દિવસે સતી પાર્વતીએ એમના પિતા હિમાલય રાજે એમના સગપણ ભગવાન વિષ્ણુ સાથે કર્યા હતા. એમને ગમ્યું નહીં, એમને શિવજી સાથે લગ્ન કરવા હતા. ઘર છોડી, ઘરમાંથી સખીઓ સાથે છોડી જંગલમાં નદી કિનારે ગયા. ત્યાં ભગવાન શિવજીનું આરાધન કર્યું, શિવજીનું પૂજન કર્યું. ત્યાં બીજી કોઈ સામગ્રી મળે નહીં. રેતીનું શિવલિંગ બનાવી, રેતીના શિવલિંગ પર જંગલમાં કોઈ પૂજાની સામગ્રી મળે નહીં. જાત જાતના કંદમૂળ, ફળફળાદી, જાત જાતના ઝાડના પાંદડા તોડી ભગવાન શિવજીને પ્રસન્ન કર્યા હતા અને ભગવાન શિવજી સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી તમામ બહેનો આજના દિવસે, આ ભાદરવા સુદ ત્રીજના દિવસે, કેવડા ત્રીજના દિવસે લોકો આજે પોતાના પતિના આરોગ્ય માટે, અખંડ સૌભાગ્ય માટે, પરિવારના કલ્યાણ માટે ખાસ કરીને કેવડો ચડાવી આજના દિવસે આ પૂજન કરે છે. વડોદરાના રાજમાર્ગો ઉપર શ્રીજીની આગમન યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર બાદ જો સૌથી વધુ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવતો હોય તો તેની સંકોચ વડોદરાનું નામ મોખરે આવે છે. 10,000થી પણ વધુ ગણેશ મંડળો વડોદરામાં અત્યારે વિવિધ ગણપતિ બાપાના વિવિધ ડેકોરેશન વડોદરાવાસીઓને 7 સપ્ટેમ્બરથી નિહાળી શકશે. તે અગાઉ વડોદરાના જાણીતા અને માનીતા એવા મનમોહન સોસાયટીના વડોદરાના રાજા ગણપતિ બાપા આગમન યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના રહેવાસીઓ તેમજ ભાવિક ભક્તો જોડાયા હતા. ત્યારે આ આગમન યાત્રા દરમિયાન લોકોને પ્રસાદ રૂપે મોદક પણ આપવામાં આવ્યા હતા. ડીજેના તાલ ઉપર મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તો તેમજ સોસાયટીના રહેવાસીઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. જય ગણેશ. આ વડોદરાવાસીઓને
આમંત્રણ આપવામાં આવે છે. વડોદરાના મહારાજાનું આગમન થાય છે, દર વર્ષે નવું થાય છે, એ લોકોને આતુરતા હોય છે. આપ જોઈ શકો છો કે આ વરસાદ પડ્યો છે, છતાં પબ્લિક દર્શન માટે હજારો સંખ્યામાં પબ્લિક જે આવી છે એ બદલ તમામનો આભાર માનીએ છીએ. આના કરતા તુલસીધામ પાસે વડોદરા મહારાજા આજે પ્રગટ કરવા જઈ રહ્યા છે, ત્યાં તમામ જોઈ શકશો અને અલગ રીતે જોવા મળશે. એનો લાભો લેવાનું ભૂલતા નહીં. ગણપતિ દાદા તકલીફ પડી છે તો તમામને બધાને સહન શક્તિ આપે, આ નુકસાનથી બધાને બચાવે. અને અત્યારે 151 કિલો રખાવલ વિદ્યાલય તરફથી ડોલી તરફથી 151 મોદકનો પ્રસાદનું છે તે તમામ લોકો લઈને દર્શન લઈને પ્રસાદ લઈને જાય. 1988 કરીએ છીએ અને આ ગણપતિનું ડીજે વડોદરામાં સૌ ચાલુ અમે જ કરેલું હતું. અને તમે જોઈ રહ્યા છો કે કેટલી બધી પબ્લિક થઈ રહી છે. અને અમે દર વખતે મહારાજાની સ્ટાઇલમાં લાવીએ છીએ અને મહારાજાની સ્ટાઇલમાં બેસાડીએ છીએ. મારા ખાલી અલગ અલગ સ્ટાઇલ આયોજન થાય છે. મહારાજ સ્ટાઇલમાં ભાઈ તુલસી તમારો બહુ મોટો ફાર રાખ્યો છે, તમે જોવા મળશે થોડી વાર. 7 તારીખે સ્થાપના થશે. હા, 7 તારીખે બધાને પત્ર અમારે નવા આશીર્વાદ છે. બધાની ઈચ્છાઓ પૂરી થતી હોય છે, એટલે બધા બહુ લોકો બહારથી પણ આવે છે. અમારા આગમનમાં બધી મનોકામના પૂરી થતી હોય છે. દાદાને પ્રાર્થના કરીએ કે બધા શાંતિથી બધાને સુખી સંપન્ન કરે તો બધા પાછા રોડ પર પાટા પર આવી જાય, લાઈફસ્ટાઈલ પર બરાબર આવી જાય. મારું નામ જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ છે. હું મનમોહન યુવક મંડળનો એક સભ્ય છું. ઇનોર્બિટ મોલ વડોદરાએ 5મી સપ્ટેમ્બરે તેની 11મી વર્ષગાંઠ ઉજવી હતી. ઇનોર્બિટ મોલ વડોદરાએ 5 સપ્ટેમ્બરે તેની 11મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી, ત્યારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરાના ગૌરવ તરીકે ઓળખાતો આ મોલ એક દાયકા કરતાં વધુ સમયથી રિલેટ થેરાપી, રોમાંચક ઇવેન્ટ્સ અને અસંખ્ય યાદો સાથે વડોદરાવાસીઓના જીવનનો અભિન્ન અંગ રહ્યો છે. તેના સમર્થકો સાથે આ ઉપલબ્ધિમાં ઉજવણી કરવા માટે મોલ 5 થી 7 સપ્ટેમ્બર સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યો છે. વર્ષગાંઠના દિવસે મુલાકાતીઓ બોડી રોક ડાન્સ કંપની દ્વારા ફ્લેક્સ બોલનો આનંદ માણી શકે છે. આ ઉપરાંત તેઓ ફોટો ઓપ ખાતે સુંદર યાદોને કેદ કરતી વેળાએ મોલમાં ફૂલોની સજાવટનો આનંદ માણી શકે છે. 6 સપ્ટેમ્બરે મુલાકાતીઓ દેવબેન્ડ દ્વારા મધુર મ્યુઝિકલ નાઇટનો આનંદ માણી શકે છે અને ત્યારબાદ 7 સપ્ટેમ્બરે અમિત ખુઆ દ્વારા ખખડાટ હસાવી દેતા સ્ટેન્ડ અપ કોમેડી શોનો આનંદ ઉઠાવી શકે છે. ઉપરાંત આ મહિને ખરીદદારો માટે બીજું ઘણું બધું છે, કારણ કે મોલ દ્વારા 5 થી 15 સપ્ટેમ્બર સુધી શોપ એન્ડ વિન હરીફાઈનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યારે ₹1100 થી વધુની ખરીદી કરનારા મુલાકાતીઓને દરરોજ ₹5000નું ફ્રી શોપિંગ જીતવાની તક મેળવે છે. बहुत औसम लग रहा है. यहाँ पे बहुत फ्रेंडली एनवायरनमेंट है. सिनेपोलिस का भी एक्सपीरियंस बहुत अच्छा है. फूड जोन भी बहुत अच्छा है और मेन चीज़ यहाँ सब लोग सेफ्टी और कंफर्टेबल फील करते हैं. सो आई लव दैट. हाँ, डांस परफॉर्मेंस के किया, वो लोग बहुत इंसल्ट कर रहे थे, इसीलिए बोल रही हूँ कि यहाँ पे बहुत फ्रेंडली एनवायरनमेंट है. तो मैं बोलती हूँ सबको आना चाहिए, बिकॉज ऑफ हर एक इवेंट में, दिवाली हो या कुछ भी हो, हर एक फेस्टिवल में यहाँ पे ऑसम डेकोरेशन होता है. सो आई लव इनऑर्बिट. વરણામાં પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ગણેશ ઉત્સવને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ગણેશ ઉત્સવના ગણતરીના કલાકો બાકી રહ્યા છે. વરણામાં પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા દરેક ગામના આગેવાનો સાથે વરણામાં પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ શૈલેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના વિસ્તારમાં કોઈ અનબનાવ ના બને અને શાંતિપૂર્વક ગણેશ ઉત્સવ અને વિસર્જન સારી રીતે થાય તેના ભાગરૂપે કેનલપુર, સરાર તથા વરણામાં તથા સલાડ ગામના આગેવાનો, હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. દર્શક મિત્રો, વરણામાં પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધી પીએસઆઈનું પોલીસ સ્ટેશન હતું, ત્યારે હવે વરણામાં પોલીસ સ્ટેશન પીઆઈ કક્ષાના અધિકારીને લગામ સોંપવામાં આવી છે. ત્યારે વરણામાં પોલીસ સ્ટેશનમાં પહેલીવાર પીઆઈ કક્ષાના અધિકારી શૈલેન્દ્રસિંહ વાઘેલાએ વરણામાં પોલીસ સ્ટેશન આવ્યા છે. ત્યારે પીઆઈ શૈલેન્દ્રસિંહ વાઘેલાએ એક શિક્ષકમાંથી પોલીસ ખાતામાં આવ્યા છે અને એમનો સ્વભાવ એક શિક્ષક જેવો છે. સરાટ સિકોતર માતાના મંદિરના હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી અને બેઠક સલાડ, રૂવાદ, પાતરવેણી, રાગપુરા, સમસપુરા, શાહપુરા
અજીતપુરા તમામ ગામના આગેવાનો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ ગામના આગેવાનોને શાંતિથી સાંભળ્યા હતા. પીઆઈ શૈલેન્દ્રસિંહ વાઘેલા વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ મારા પોલીસ સ્ટેશનમાં અરજદાર રડતું આવશે તેને હસતા મોકલવામાં આવશે. કોઈ પણ મોટી ચમરબંધી હશે તેને છોડવામાં નહીં આવે તેવો એક મેસેજ પણ આપ્યો હતો. ડભોઈ નગરમાં શ્રીજીનું ધામધૂમપૂર્વક આગમન શરૂ થયું છે. ગણેશ ચતુર્થીની તૈયારીઓને ગણેશ યુવક મંડળો હવે આખરી ઓપ આપી રહ્યા છે. વિવિધ પ્રકારના ડેકોરેશન સાથે શ્રી ગણેશજીની પ્રતિમાને ડીજેના તાલ સાથે વાજતે ગાજતે પધરામણી કરી રહ્યા છે. મોડી સાંજે ડભોઈના રાજમાર્ગો ઉપર ડીજેના તાલ સાથે શ્રીજીનું આગમન સવારી નીકળી હતી. આતિશબાજી સાથે શ્રીજીને આવકારવામાં આવી રહ્યા હોય ત્યારે 10 દિવસ શ્રી ગણેશજીની આરાધના વિવિધ યુવક મંડળો કરશે. ડભોઈ ખાતે 100 ઉપરાંત યુવક મંડળો દ્વારા નાની મોટી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરશે. શ્રીજીના પંડાલોને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ગણેશ મહોત્સવ 2024ને લઈ ગણેશ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ડભોઈના લંબોદર યુવક મંડળના શ્રીજીનું આગમન થયું ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહી આરતી કરી ગણેશજીને આવકાર્યા હતા. તો આ પ્રસંગે પાલિકા પ્રમુખ બીરેન શાહ સહિત ભાજપ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ પંથકમાં સૌભાગ્યવતી બહેનોએ આજે વિવિધ શિવ મંદિરો ખાતે હરતાલિકા ત્રીજનું વિશેષ પૂજા અને વ્રત રાખવામાં આવ્યું હતું. પૌરાણિક કથા પ્રમાણે ભગવાન શિવજીને પામમાં માતા પાર્વતી દ્વારા રેતીના શિવલિંગ બનાવી દિવસ દરમિયાન ભૂખ્યા રહી માતા પાર્વતીએ શિવજીને કેવડા અને બિલપત્રથી પૂજન કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી સૌભાગ્યવતી મહિલાઓ ભદ્રપદ માસની ત્રીજના દિવસે કેવડિયા ત્રીજ નિમિત્તે મહિલાઓ દ્વારા શિવ મંદિરો ખાતે રેતીના શિવલિંગ બનાવી આરાધના કરી પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ સહિત પોતાના પતિનો સૌભાગ્ય વધે તે માટે પ્રાર્થના કરી. સાથે દિવસભર નકોડા ઉપવાસ રાખી વ્રત રાખી શિવ આરાધના કરી હતી. વહેલી સવારથી વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરી કેવડો સૂંઘી ઉપવાસ રાખી કેવડા ત્રીજ વ્રત રાખ્યું હતું. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કિરણ શર્માએ ઝેરી સર્પ કોબ્રાનું રેસ્ક્યુ કર્યું હતું. સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે. તેની સાથે સાથે શહેરમાં આવેલા પૂર બાદ રહેણાંક વિસ્તારોમાંથી વરસાદી માહોલમાં મગરો અને સરીસૃપ નીકળતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જે આજે પણ યથાવત જોવા મળી રહ્યા છે. તેવામાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર ઉપર કોયલી ખાતે આવેલી અવધ વિહાર સોસાયટીના મકાન નંબર 109 માંથી મકાન માલિકનો ફોન આવ્યો હતો કે અમારા મકાનની આગળ મૂકેલી ચપ્પલ બૂટ મૂકવાની પેટીમાં એક બૂટમાં સાપ બેઠો છે. જેથી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે સલ્ફાના બોલી એન્ડ કિરણ શર્માને સ્થળ પર મોકલ્યા હતા, જેમણે સ્થળ પર જઈ તપાસ કરતા એક બૂટમાં ઝેરી સર્પ પ્રજાતિનો કોબરા સાપ જોવા મળ્યો હતો, જેને સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. કાલાઘોડા બ્રિજ પર રાતે બહાર આવી ગયેલા મગરે ટ્રાફિક જામ કરી દીધો હતો. વડોદરામાં વારંવાર મગરો બહાર આવી જવાના કિસ્સાઓ બની રહ્યા છે. હવે તો મગરો રહેણાંક વિસ્તાર તેમજ જાહેર માર્ગો પર પણ દેખાઈ રહ્યા છે. આવી જ રીતે લગભગ 10 ફૂટનો મગર રાતે વિશ્વામિત્રી નદીમાંથી બહાર નીકળી કાલાઘોડા બ્રિજ પર આવી જતા લોકોમાં ભારે ગભરાહટ ફેલાયો હતો. વાહન ચાલકોમાં પણ નાસભાગ મચી હતી. બનાવને પગલે ફોરેસ્ટની ટીમ દોડી આવી હતી અને જીવદયા કાર્યકરોની મદદ લઈ અડધો કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું હતું. આ દરમિયાન લોકો ઉમટી પડતા ટ્રાફિક જામ થયો હતો. સંખેડા ગ્રામ્ય પંચાયતના ડેપ્યુટી સરપંચ પદે ગ્રામ્ય પંચાયતના તમામ સભ્યોની સંમતિથી સુનિલ રાણાની નિયુક્તિ કરાઈ છે. સંખેડા ગ્રામ્ય પંચાયતના ડેપ્યુટી સરપંચ પદે ગ્રામ્ય પંચાયતના તમામ સભ્યોની સંમતિથી સુનિલ રાણાની ડેપ્યુટી સરપંચ પદે નિયુક્તિ કરેલ છે. બાકીના 2.5 વર્ષ માટે ડેપ્યુટી સરપંચને પદે નવા પડકારો છે, જેમ કે સંખેડા નગરમાં પ્રાથમિક સુવિધાઓ જેમ કે શૌચાલય, પાણીની પરબ, પીવાનું પાણી હાલ 2 ટાઈમ 1 દિવસના આંતરે આવે છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી ચોકડી પર લારીઓ હટાવી ગ્રામ્ય પંચાયત દ્વારા ફેન્સિંગ મારી હતી. તે તારની ફેન્સિંગ કાપી ફરી લારીઓ ગોઠવી દીધી છે, જેમાં ફક્ત એક જ લારીવાળાને ગ્રામ્ય પંચાયત ઊભી નથી રહેવા દેતા. ભેદભાવની નીતિ કેમ છેલ્લા ઘણા મહિનાઓથી આ લારીવાળાની રોજીરોટી છીનવી લીધી છે. આવા કેટલાય પડકારો ડેપ્યુટી સરપંચ સુનિલ રાણા સામે છે. તે સંખેડાના નગરજનોનો સુનિલ રાણા પર વિશ્વાસ મૂકેલ છે. હવે જોવાનું રહ્યું આ તમામ કામો થશે કે કેમ તે લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે. આજ રોજ સંખેડા ખાતે ડેપ્યુટી સરપંચની જે વરણી કરવામાં આવી છે,
સમગ્ર સભ્યોએ રાજી ખુશીથી અને વધુ પડતા અમારા સરપંચ શ્રી નીતિનભાઈ શાહ એમના સહયોગથી તથા તમામ ગ્રામ પંચાયતના 14 સભ્ય બહેનો તથા ભાઈઓએ મળીને આજે ડેપ્યુટી સરપંચ તરીકે સુનિલભાઈની જે વરણી કરી છે એ ખૂબ જ સરસ છે અને અહીંયા ખુશીની લાગણી ફેલાઈ છે ને એ બદલ હું સુનિલભાઈ વતી કહું છું કે તમામ ગ્રામ પંચાયતના સભ્યો તથા સરપંચનું હું આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ. આગળની સુનિલભાઈ જે આગળની જે તમે ડેપ્યુટી સરપંચ બન્યા આજે આગળના અમુક કામકાજ બાકી રહ્યા તેના વિશે તમે શું કહેશો? એ અમારા સરપંચને અમે સભ્ય બધા વોર્ડના થઈને બધું ભેગું કરીને અમે જે કામ હશે તે પૂરા કરીશું. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. કોંગ્રેસ દ્વારા વડોદરામાં આવેલ માનવ સર્જિત પૂરના કારણો માટે લોકો પાસે અભિપ્રાય અને સહી ઝુંબેશનો કાર્યક્રમની શરૂઆત કરી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ બજેટની કોપી સળગાવી બજેટના રૂપિયા નાગરિકોના ટેક્સના અને તેનો સંપૂર્ણપણે વેડફાટ થયો હોવાના કર્યા આક્ષેપ. પચાસ ફૂટ ઊંચા વૃક્ષ પર ચડી દિલ ધડક કુંવરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. કુંવર ઈજાગ્રસ્ત હોય તેને સારવાર માટે વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યું હતું. વડોદરામાં પૂર બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટરે જ ભાજપ સામે બળાપો ઠાલવ્યો. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચાર સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.